નમસ્કાર. ગુજરાતની ભૂગોળમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હવે મિત્રો, તમે સાંભળ્યું જ હશે કે ભૂગોળના ઘણા બધા અલગ અલગ પ્રકારો હોય છે ને, જેમ કે સામાન્ય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, ભૌતિક ભૂગોળ, રાઈટ? આ બધા ભૂગોળના પ્રકારના અલગ અલગ વિશેષતાઓ સાથે એના તથ્યો પણ અલગ અલગ હોય છે. કેમ કે ભાઈ, ભૌતિક ભૂગોળ છે તો કે આખું ફિઝિકલ જ્યોગ્રાફી, આર્થિક ભૂગોળ છે તો કે આખું અર્થતંત્રને અસર કરતું ભૂગોળ, દરેકના ફીચર્સ અલગ અલગ છે ને. તો આપણે પણ ભૂગોળના એક નવા પ્રકાર એટલે કે ગુજરાતની ભૂગોળમાં આર્થિક ભૂગોળના પ્રકાર સાથે આજે નવી શરૂઆત કરવાની છે. હવે તમને પ્રશ્ન એ થાય કે મેડમ, કયા ટોપિકની વાત કરી રહ્યા છો? તો હું જે ટોપિકની વાત કરું છું ને, એ ટોપિક શરૂ કરતા પહેલા એનો બેઝ સમજવો પડશે. કેવી રીતે? તો કે ભાઈ, હું વાત કરી રહી છું કૃષિની. હવે કૃષિ શબ્દ તમારા માટે થોડી નવો છે. આપણે બધા ભારતીય છીએ. આપણે બધા ભારતીય હોઈએ તો આપણને ખબર જ છે કે ભાઈ, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં ઘણી ખરી વસ્તી કૃષિના વ્યવસાય સાથે જોડાયેલી છે. તો ભાઈ, ભારતની વાત કરીએ છીએ તો ભારતમાં ગુજરાત પણ એનું જ એક રાજ્ય છે ને. ગુજરાત પણ ભારતનું જ એક અભિન્ન અંગ છે ને. તો બસ, જેમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એવી જ રીતે આજે આપણે શું ભણીશું? તો કે આપણે ગુજરાતની ભૂગોળની વાત કરીએ છીએ, એટલે આજે આપણે ગુજરાતમાં કૃષિ કેવી રીતે થાય એની વાત કરીશું. તો શરૂઆત કરીએ ગુજરાતની ભૂગોળમાં અર્થતંત્ર સાથે જોડાયેલા એક ટોપિક એટલે કે આર્થિક ભૂગોળના ટોપિક ગુજરાતમાં કૃષિની. હવે મિત્રો, કૃષિ, જો તમે અત્યારે સીધા જ મારી જોડે ભણી રહ્યા છો ને કે ભાઈ મેડમ, મારે કૃષિનું કામ છે, હું ફટાફટ તમારો વિડીયો ખોલીને કૃષિ સમજી લઉં, તો તમે ખોટા રસ્તા પર છો. અત્યારે તમારે ડાયરેક્ટ કૃષિ નથી કરવા જેવું. કૃષિના બે બેઝ છે. એક તો તમારે સૌથી પહેલાં કૃષિ માટે કરવું પડે જમીનો, અને બીજું, ગુજરાતમાં કૃષિ સમજવા માટે તમારે ગુજરાતમાં આબોહવા જે મેં ચલાવી છે ને, એ સમજવી પડશે. કેમ એ સમજવી પડશે? કે ભાઈ, ગુજરાત છે એક રાજ્ય છે એટલે બધું સરખું જ હશે એવું ના હોય ને. ઉત્તર ગુજરાતમાં બની શકે કે વધારે ગરમી પડે છે, દક્ષિણ ગુજરાતમાં બની શકે વધારે ઠંડી પડે છે, ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ પડે છે, દક્ષિણ ગુજરાતમાં ઘણો વધારે વરસાદ પડે છે, ઉત્તર ગુજરાત રણની પરિસ્થિતિ વધારે ધરાવે છે, દક્ષિણ ગુજરાત દરિયાની પરિસ્થિતિ વધારે ધરાવે છે, મધ્ય ગુજરાતમાં હવાનું દબાણ કંઈક અલગ હશે, સૌરાષ્ટ્રમાં હવાનું દબાણ કંઈક અલગ હશે. સમજાય છે? ગુજરાત એક રાજ્ય છે એટલે બધા ગુજરાતના ભાગોમાં સરખી જ કૃષિ થશે? ખોટી વસ્તુ છે. ગુજરાતના 33 જિલ્લા છે, 33 જિલ્લાના પર્ટિક્યુલર તાલુકા છે અને પર્ટિક્યુલર ગામડા છે, જે દરેકના અલગ અલગ આબોહવાકીય ઝોન્સ છે, પ્રદેશો છે. બરાબર? અને આ જે આબોહવાકીય પ્રદેશો છે એને આપણે કૃષિના સંદર્ભમાં સમજવા માટે 8 ભાગોમાં વહેંચ્યા છે. એટલે મૂળ એક તો તમને આબોહવાકીય વિભાગો સમજતા પહેલા સામાન્ય ક્લાઇમેટ વિશે ગુજરાતના સમજણ હોવી જોઈએ. આપણે ગુજરાતની આબોહવા સમજી ગયા છીએ. અને બીજું, ગુજરાતમાં જમીનો વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આનો પહેલાનો જે લેક્ચર હતો, બરાબર, તમે જોશો કે ભાઈ કૃષિના પહેલાના જ લેક્ચરમાં મેં તમને ગુજરાતની જમીનો સમજાઈ છે. ગુજરાતની જમીનો જે સમજાઈ છે એમાં પર્ટિક્યુલર એક પ્રકારની જમીન નથી. આખા રાજ્યમાં 7 કે એના સબટાઇપ્સ તરીકે ઘણા બધા અલગ અલગ પ્રકારની જમીનો છે. કેમ?
તો કે ભાઈ કૃષિ ક્યાં થાય? કૃષિ ક્યાં થાય? આપણે ધાબા પર કૃષિ કરીએ, સ્વિમિંગ પુલમાં કૃષિ કરીએ, જંગલમાં કૃષિ કરીએ. કૃષિ કરવા માટે સ્પેસિફિક એક વસ્તુ ફિક્સ છે, જમીન. બરાબર. કૃષિ ક્યાં થાય, ખેતી ક્યાં થાય? તો કે જમીન પર. અને જમીન એટલે શું? તો કે એ જ સમજવા માટે તો એવું કહું છું કે પ્રીવિયસ લેક્ચર સમજવો પડશે. જમીન એટલે શું? પૃથ્વીના પોપડાનું સૌથી ઉપરનું, સૌથી બાહ્ય, તમે જેને જોઈ શકો છો એવું આવરણ, એ પણ પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટીનું એવું આવરણ કે જે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી ખનિજ દ્રવ્યો પોતાનામાં ધરાવે છે. અને એ ખનિજ દ્રવ્યોની મદદથી તો સૂર્યપ્રકાશ અને પાણીની હાજરીમાં આપણે ખેતી કરીએ છીએ. બાકી સૂર્યપ્રકાશ હોય, પાણી હોય, પણ જમીન ન હોય, ફળદ્રુપ જમીન ન હોય, પોષક દ્રવ્યો ન આપી શકતી હોય, તો પછી ખેતી કેમ નહીં થાય? સમજાય છે મારું લોજિક? બસ. તો આ જ વસ્તુ હું કહેવા માંગુ છું કે એક તો આબોહવા અને બીજું જમીનો, આ બંને પર એક આછી પાતળી નજર નાખીને કૃષિ સેશન અટેન્ડ કરશો. ચલો, આપણે જે કૃષિના પર્સપેક્ટિવમાં આબોહવાકીય વિભાગો પાડ્યા છે ને, એ 8 છે ટોટલ. પણ એમાં આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતથી. મેં હમણાં જ તમને કીધું ભાઈ એટલું મોટું ગુજરાત છે, 1,96,024 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે ભાઈ રાજ્ય. 33 જેટલા જિલ્લા છે આ ગુજરાત પાસે. બરાબર. તો સ્પેસિફિક જિલ્લામાં વરસાદનું, ગરમીનું, દબાણનું, દરિયાનું, રણનું, જંગલનું પ્રમાણ અલગ અલગ હશે. જ્યારે આપણે ગુજરાતને કમ્પેર કરીએ તો જેમ જેમ તમે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ જાઓ ને, ત્યારે વરસાદનું પ્રમાણ ઘટતું જાય. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મીડિયમ વરસાદ પડે, અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડે. આનાથી ઓપોઝિટ કહી દઉં તો જેવી રીતે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ જતા વરસાદનું પ્રમાણ ઘટે, એવી રીતે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત તરફ આવતા વરસાદનું પ્રમાણ વધે. જો આમ જતા ઘટતું હોય તો આમ આવતા વધે. સિમ્પલ લોજિક છે. બરાબર. વરસાદનું પ્રમાણ સમજાઈ ગયું હશે તો તમને આબોહવાકીય પ્રદેશો સમજવામાં વધારે તકલીફ નહીં પડી હોય. જેમ કે જો દક્ષિણ ગુજરાતનો 150 સેન્ટીમીટરના વરસાદવાળો પ્રદેશ, આ જે તમારું દક્ષિણ ગુજરાત છે, અહીંયા જે તમે દક્ષિણ ગુજરાત જોઈ શકો છો, આ દક્ષિણ ગુજરાતમાં આખા ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડે છે. ઓલ ઓવર જ્યારે વરસાદની વાત કરીએ ને તો એ 150 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદવાળો પ્રદેશ છે. કયા કયા ભાગ આવશે એમાં? તો જો અહીંયાથી એક નદી પસાર થાય છે, અંબિકા, ખાસ કરીને નવસારીની મુખ્ય નદી છે. એ અંબિકા નદીના નીચેનો જે આ ભાગ છે દક્ષિણ ગુજરાતનો, એ આખો ભાગ આ આબોહવાકીય ક્ષેત્રમાં આવશે. હવે પ્રશ્ન એ થાય કે મેડમ મેજર કયા કયા ભાગો એમાં આવી જશે? તો દક્ષિણ ગુજરાત એક ભાગ છે, એમાં જિલ્લા કયા કયા આવશે? તો યાદ રાખવાનું, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, એમાંય પાછું વ્યારા, ઉચ્છલ, સોનગઢ, સુરત અને સુરતનું મહુવા. બરાબર. એટલે આટલા ક્ષેત્રો એવા છે. જો આ છે તમારું નવસારી, આ છે તમારું વલસાડ, આ છે તમારું ડાંગ, આ તાપી જિલ્લો, તાપીમાંય ખાસ કરીને સોનગઢ, વ્યારા, ઉચ્છલ, આ સુરત, સુરતમાંય ખાસ કરીને મહુવા, રાઈટ.
જો તમે જોઈ શકો છો, આખું દક્ષિણ ગુજરાત તમારું કવર થઈ ગયું. હવે પ્રશ્ન એ થાય કે મેડમ દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડે છે, અમને ખબર છે, કેવી રીતે? તો કે તમે કીધું કે ભાઈ 150 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદનો પ્રદેશ છે. સૌથી વધારે ગીચ જંગલો ક્યાં છે? અહીંયા જ છે ને, રાઈટ? એવી જ રીતે આ જો સૌથી વધારે વરસાદી પ્રદેશ હોય તો બીજો પ્રશ્ન એ થાય કે મેડમ અહીંયા જમીન કેવા પ્રકારની છે? તો કે અહીંયા આગળ કાળી અને કાપની એમ બે પ્રકારની જમીનો જોવા મળશે. કેવી? તો કે કાળી અને કાપની. હવે ગુજરાતમાં સૌથી વધારે ફળદ્રુપ જમીન જો કોઈ હોય, ગુજરાતમાં નહીં આખા ભારતમાં, તો એ કાપની. કાપની જમીનો ક્યાં આગળ વધારે હોય? તો કે એક તો સારામાં સારી નદીઓ દર વર્ષે નવો કાપ પાથરે ત્યાં. હવે નદી તંત્રએ તમે ભણી ગયા છો, નદી તંત્ર ભણી ગયા છો ને? યાદ કરો દક્ષિણ ગુજરાતને. દક્ષિણ ગુજરાતમાં આપણે શું જોયું હતું? એક તો નર્મદા ગઈ, નર્મદા પછી સીધી તાપી, અંબિકા, પૂર્ણા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, કેટલી બધી નદીઓ એકબીજાથી 30, 40, 35, 45, 50 કિલોમીટરના ડિસ્ટન્સે એકબીજાની સમાંતરે એકબીજાથી નજીક સહ્યાદ્રીમાંથી આવતી ટૂંકા ટચની નદીઓ દક્ષિણ ગુજરાતમાંથી એક જિલ્લાઓમાંથી વહીને સીધી અરબ સાગરમાં જતી નદીઓ. કેટલી બધી નદીઓવાળો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ. સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાતમાં નદીઓની સંખ્યા વધારે છે, દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડે છે, તો ત્યાં આગળ કાપની જમીનો હશે જ. અને બીજો કોઈ ઇન્સિડન્સ યાદ કરો, ગુજરાતમાં ભૂપૃષ્ઠ ભણતા, તળ ગુજરાતમાં મેદાન સમયે મેં તમને સમજાયું હતું કે એક ઢાઢર અને બીજી નર્મદા, આ બે નદી વચ્ચેનો જે પ્રદેશ છે ને એને કાનમ પ્રદેશ કહેવાય છે. ના કાનમ પ્રદેશ કાળી જમીન ધરાવે છે. હવે જે આ કાનમ પ્રદેશ છે દક્ષિણ ગુજરાતનો, જે કાળી જમીન ધરાવે છે, એનો પણ ઘણો ખરો ભાગ અહીંયા સુરતમાં આવી ગયો છે, સહેજ તાપીમાં પણ તમને મળશે. તો એક તો કાપની જમીનનો ફાયદો મળ્યો જ, બીજો તમને કઈ જમીનનો ફાયદો મળશે? કાળી જમીનનો. તો એ હિસાબે કાળી જમીનમાં કપાસ થશે. આ સિવાય ડાંગર, બાજરી, જુવાર, ફળફળાદી, શાકભાજી, આ બધાનું વાવેતર પણ તમે આ આબોહવાકીય પ્રદેશમાં કરી શકશો. હવે નેક્સ્ટ આવે છે આના પછી સેકન્ડ આબોહવાકીય પ્રદેશ, દક્ષિણ ગુજરાતનો જ. કેવો? તો કે 100 થી 150 સેન્ટીમીટરનો. આના પહેલા કેવો પ્રદેશ હતો? અહીંયાથી અંબિકા નદી જાય છે, બરાબર? અત્યારે જે આના પહેલા હતો ને અંબિકાથી દક્ષિણનો, એટલે 150 સેન્ટીમીટરથી ઉપરનો વરસાદી પ્રદેશ હતો. હવે કેવો આવ્યો? દક્ષિણ ગુજરાતનો જ, પણ અંબિકાથી દક્ષિણનો નહીં, અંબિકાથી ઉત્તરનો. અંબિકાથી ઉત્તરનો જે આ પ્રદેશ છે, જે નર્મદા નદીથી અંબિકા નદી વચ્ચેનો વિસ્તાર છે, બરાબર? નર્મદા નદીથી અંબિકા નદી વચ્ચેનો જે વિસ્તાર છે, જેમાં નવસારી, ગણદેવી, સુરત, ભરૂચ, કામરેજ, પલાસણ, બારડોલી, માંડવી અને માંગરોળ વગેરેનો સમાવેશ થશે. તો આ જે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ થયો, અંબિકાથી દક્ષિણનો 150 સેન્ટીમીટર હતો, તો જો અંબિકાથી ઉત્તરમાં જઈએ, તો મેં હમણાં જ કીધું જેમ જેમ તમે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ જશો એમ વરસાદમાં શું થશે? થોડો ઘટાડો આવશે. અને એટલા માટે જ
અહીંયા આગળ જે વરસાદી પ્રદેશ છે એ 100 થી 150 સેન્ટીમીટરનો છે. ત્યાં તમે કપાસ, જુવાર, ઘઉં, શેરડી અને ફળનું વાવેતર કરી શકો. નેક્સ્ટ જે પ્રદેશ છે એ છે મધ્ય ગુજરાત. ચલો, સૌથી પહેલો જે પ્રદેશ હતો અંબિકા નદીથી દક્ષિણનો 150 સેન્ટીમીટરનો. એના પછી જે પ્રદેશ આવ્યો દક્ષિણ ગુજરાતનો જ પણ અંબિકા નદીથી ઉત્તરનો, નર્મદાથી અંબિકા વચ્ચેનો, એ 100 થી 150 સેન્ટીમીટરનો. બરાબર. હવે ત્રીજો જે એગ્રો ક્લાઇમેટિક ઝોન આવ્યો, આ ઝોન મધ્ય ગુજરાતનો છે. તમે જો ધીમે 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 કરતા વરસાદ ઘટતો જાય છે. 150 સેન્ટીમીટરથી ચાલુ કર્યું હતું, 100 સેન્ટીમીટર સુધી પહોંચ્યા છીએ. 100 થી પાછા સહેજ ઉત્તરે જઈશું, હજી થોડો ઘટાડો થશે. મધ્ય ગુજરાતમાં 80 થી 100 સેન્ટીમીટર છે તમારું મધ્ય ગુજરાત, જ્યાં 80 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. કયા કયા જિલ્લા કવર થશે? તો કે પંચમહાલ, ભરૂચ, વડોદરા અને આણંદ. પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ. બરાબર. સ્પેસિફિક છે કે આ બધા જિલ્લાઓમાં વધારે પડતું વાવેતર. હવે આણંદ આવે એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ તમાકુનું વાવેતર થતું હશે. આણંદ આવે એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ ડાંગરનું વાવેતર થતું હશે. બરાબર. સ્પેસિફિક વસ્તુ છે. પંચમહાલ, દાહોદ આવે એટલે મકાઈની વાત આવે. સિમ્પલ છે કે ભાઈ વડોદરા છે, ભરૂચ છે, આ બધા કપાસના ઉત્પાદનમાં સારામાં સારા ક્ષેત્રમાં છે. કેમ? તો કે એ બધા જિલ્લા શ્રેષ્ઠ એવી કાળી જમીન ધરાવે છે. કાનમ પ્રકારની જે કાળી જમીન છે કે જ્યાં આગળ તમે સારામાં સારો કપાસ લઈ શકશો, તો એ છે તમારો મધ્ય ગુજરાતનો એગ્રો ક્લાઇમેટિક ઝોન. બરાબર. ચોથા નંબરે આવે છે ઉત્તર અને મધ્ય ગુજરાત વચ્ચેનું. મોર ધેન 150 સેન્ટીમીટર, 100 થી 150 સેન્ટીમીટર, 80 થી 100 સેન્ટીમીટર. હવે એનાથી ઉપરમાં આવે છે ઉત્તર અને મધ્ય ગુજરાતનો. કેવો? તો કે 60 થી 90 સેન્ટીમીટરના વરસાદનો. આ જે 60 થી 90 સેન્ટીમીટરના વરસાદનો છે, જે ખાસ કરીને વિશ્વામિત્રી અને સાબરમતી વચ્ચે. ચલો આપણે યાદ કરો, આ રીતે સાબરમતી આવતી હતી, સાબરકાંઠા જિલ્લામાંથી પ્રવેશીને, મહેસાણામાંથી વહીને, ગાંધીનગરમાંથી વહીને, અમદાવાદમાંથી વહીને, ખેડા અને આણંદ જિલ્લામાં થઈને સાબરમતીનો વહનનો રૂટ કંઈક આવો હતો. અને વિશ્વામિત્રી કંઈક આ પ્રકારે જતી હતી, અહીંયા ઢાઢરમાં સમાઈને ખંભાતના આખાતમાં. તો મૂળ આજે સાબરમતી નદીથી વિશ્વામિત્રી વચ્ચેનો પટ્ટો છે, જેમાં તમારે સાબરમતીની વાત છે એટલે ડેફિનેટલી મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા બધા કવર થશે. અને અમદાવાદ, ગાંધીનગર, ખેડાવાળી જમીન કેવા પ્રકારની છે? કાલ આપણે જમીનોમાં જ સમજ્યા હતા કે ભાઈ ગોરાડુ અને રેતાળ પ્રકારની છે. આ જે જમીન છે એમાં ડાંગર, બાજરી, કઠોળ, કપાસ, મગફળી, તમાકુ, ઘઉં, જુવાર, શાકભાજી આ બધાનું વાવેતર થઈ શકે. કેમ આવું? તો કે ભાઈ એરંડા જે છે, એરંડા માટે સૌથી શ્રેષ્ઠ પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત. અમદાવાદ વાળો જે પટ્ટો આવ્યો તમારો, એ અમદાવાદ વાળા પટ્ટામાં તમે સારામાં સારું ઘઉંનું વાવેતર કરી શકશો. ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ ખાસ કરીને બાજરી અને કઠોળ માટે સારી છે. ઓછો વરસાદ, મધ્યમ વરસાદ છે એટલા માટે. બરાબર. ક્યાંક ક્યાંક અવારનવાર તમે શાકભાજી, જુવારની ખેતી પણ કરી શકશો. ઇન બિટવીન તમારી પાસે ડાંગર અને તમાકુ પણ આવી ગયા, કારણ કે સાબરમતી વાળો જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે
એ પણ આમાં કવર થયો. એટલે તમે સારી રીતે ડાંગર અને તમાકુનું ઉત્પાદન પણ લઈ શકશો. તો આ થઈ ગયો ચોથો ક્લાઇમેટિક ઝોન. નેક્સ્ટ આવે છે ભાલ અને કિનારાનો. ભાલવાળો પ્રદેશ એટલે શું? તો કે અમદાવાદનો જે નળ સરોવર વાળો પશ્ચિમી પટ્ટો છે. ભાલની વ્યાખ્યા મારે તમને સમજાવવાની જરૂર નથી, આપણે નળ કાંઠો ભાલ કાંઠો સમજી ગયા છીએ. એ જે પ્રદેશ છે જ્યાં 60 થી 100 સેન્ટીમીટરનો વરસાદ પડે છે, એ ક્લાઇમેટિક ઝોનમાં ભાલ આવશે, ખેડા આવશે, ભરૂચ આવશે, સુરત આવશે, મતલબ કે કિનારાના પ્રદેશોની વાત છે. હવે નળ સરોવર ખાલી અમદાવાદ સાથે થોડી જોડાયેલું છે, સુરેન્દ્રનગર સાથે પણ જોડાયેલું છે. એટલે એ પટ્ટામાં તમે સુરેન્દ્રનગર અને નળકાંઠા સ્વરૂપે વઢવાણથી ભાવનગર વચ્ચે ભાવનગરનો પણ સમાવેશ કરી શકશો. રાઈટ? આ જમીન ભૂખરી કાળી છે, ત્યાં મગફળી, કપાસ, બાજરી, કઠોળ, જુવાર વગેરેનું વાવેતર કરી શકાય છે. હવે તમને એમ થતું હશે કે મેડમે ચેપ્ટરની શરૂઆતમાં જ હથોડા મારવાની શરૂઆત કરી દીધી. એક્ઝેક્ટલી આ હથોડા નથી પડી રહ્યા. તમને અત્યારે આ બધું હું બોલું છું એની સાથે યાદ રહેવું જરૂરી નથી. તમને ખાલી અત્યારે સમજાય ને એટલું મહત્વનું છે. તમને જો આ વસ્તુ સમજાઈ રહી હોય ને કે ભાઈ હા જો ધીમે 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 ઉત્તરમાં આવતા વરસાદ ઘટી રહ્યો છે, ધીમે 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 દક્ષિણથી ઉત્તર તરફ આવીએ છીએ એટલે તાપમાન બદલાય છે અને એ જ પ્રમાણે જમીનના અલગ અલગ પ્રકારો બદલાય છે. એ જ એગ્રો ક્લાઇમેટિક ઝોન્સમાં એક કરતાં વધારે અલગ અલગ પાક લઈ શકાય છે. રાઈટ? આવું પરીક્ષામાં બેઠે બેઠું તમારે પેપરમાં લખવાનું નથી. હું સીધી ઘઉં ચાલુ કરી દઉં ને સમજાવવા માંડું કે ભાઈ ભાલકાંઠામાં ઘઉં વધારે થાય છે, ભાલિયા ઘઉં બહુ ફેમસ છે, અમદાવાદ અને મહેસાણા જિલ્લો ઘઉં માટે પ્રખ્યાત છે. અરે ભાઈ તમે સમજો તો ખરા કે કેટલા અલગ અલગ ઝોન છે કે જે ઝોનમાં આવા કંઈક પાક લઈ શકાય છે. આ ખાલી પિક્ચર શરૂ કરતાં પહેલાંનું ટ્રેલર સમજાઈ રહી છું. આને યાદ રાખવું મહત્વનું નથી, ખાલી આનાથી ફેમિલિયર થઈ જાઓ. બરાબર? કોઈ એવું નામ આવે કે ભાઈ ભાલમાં ભાલિયા ઘઉં સારા થાય છે, ઘઉં એ ધાન્ય પાક છે, જુવાર કે બાજરી કે કઠોળ આ જિલ્લામાં થાય છે અને આટલો વરસાદ માફક આવે છે, એના આ પ્રકારની જમીન માફક આવે છે. તો એ બધું સીધું તમને એઝ અ બિગિનર નવું ના મળે ને એટલા માટે આપણે અહીંયા આગળ ટ્રેલર આટલા ડિટેલમાં ભણી રહ્યા છીએ. બરાબર? નેક્સ્ટ આવે છે સૌરાષ્ટ્રનો ભાગ. સૌથી પહેલાં હતો દક્ષિણ ગુજરાતનો 150 સેન્ટીમીટર વાળો, એના પછી આવ્યો દક્ષિણથી સહેજ ઉત્તર તરફ જતા 100 થી 150 સેન્ટીમીટરનો, એના પછી આવ્યો 80 થી 100 સેન્ટીમીટર જેટલો મધ્ય ગુજરાતવાળો વિસ્તાર, એના પછી આવ્યો ઉત્તર મધ્ય ગુજરાતવાળો વિસ્તાર જે 60 થી 80 સેન્ટીમીટર હતો, અને નેક્સ્ટ આવ્યો ભાલનો વિસ્તાર. બરાબર? સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તમે આ જ રીતે વહેંચી શકો. એક લઈ લો દક્ષિણ સૌરાષ્ટ્ર, જે પ્રમાણે આપણે આ લીધું છે. આ થઈ ગયું તમારું દક્ષિણ સૌરાષ્ટ્ર. દક્ષિણ સૌરાષ્ટ્રમાં શું આવે? હવે આમાં ક્યાં જોવાની જરૂર છે? સિમ્પલ જોઈ લો ને કે ભાઈ ગીર સોમનાથ દક્ષિણ સૌરાષ્ટ્રમાં, અમરેલી, ભાવનગરનો દક્ષિણી પટ્ટો, જૂનાગઢનો પટ્ટો, આ બધા દક્ષિણી સૌરાષ્ટ્રમાં આવશે. જ્યાં વરસાદનું પ્રમાણ 60 થી 70 સેન્ટીમીટર છે. હવે દક્ષિણ સૌરાષ્ટ્રના પટ્ટામાં સૌથી વધારે કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્સાઇટની ટેકરીઓ છે. તમને ખબર છે ને, સારામાં સારો બાંધકામ માટેનો ચૂનાનો પથ્થર, યાદ કરો પોરબંદર પથ્થર અહીંથી મળે છે,
સૌરાષ્ટ્રમાં બેલા નામે ઓળખાય. મિલિયોલાઇટ લાઇમસ્ટોન અહીંથી મળે છે. અરે ભાઈ એ બધું અહીંથી મળે છે. જીપ્સમ ને ચૂનાનો પથ્થર ને કેલ્સાઇટ ને એટલા માટે તો આ પટ્ટામાં સિમેન્ટ ઉદ્યોગ વિકસાયો છે આપણે. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે ભાઈ આ વાળો જે તમારો પટ્ટો છે એ ચૂનાયુક્ત જમીન અને છીછરી કાળી જમીન ધરાવશે, જ્યાં સારામાં સારી મગફળી, કપાસ, ક્યારેક ક્યારેક જુવાર, ઘઉં, બાજરી, શેરડીનું વાવેતર થશે. અમરેલીમાં ક્યારેક જીરું પણ તમે લઈ શકશો. નેક્સ્ટ આવે છે 7મો ક્લાઇમેટિક ઝોન. જેવી રીતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આપણે સમજ્યા એવી જ રીતે ઉત્તર સૌરાષ્ટ્ર. અહીંયા જોવાની જરૂરત નહીં. ઉત્તર સૌરાષ્ટ્રમાં તમે જુઓ, જામનગર આવશે, દ્વારકા આવશે, રાજકોટ આવશે, બોટાદવાળો પટ્ટો આવશે. બરાબર, જામનગર, રાજકોટ આ બધાનો સમાવેશ થાય. આ દક્ષિણ સૌરાષ્ટ્રવાળા દરિયાથી કટ્ટોકટ નજીક છે, એટલે ત્યાં વરસાદનું પ્રમાણ આપણે 60 થી 70 સેન્ટીમીટર સમજ્યું. અહીંયા થોડુંક ઓછું છે, 40 થી 70 સેન્ટીમીટર. આ છીછરી અને મધ્યમ કાળી જમીન ધરાવે છે. અહીંયા મગફળી, કપાસ, ઘઉં, જુવાર, બાજરી અને શેરડીનું વાવેતર કરવામાં આવે. અને છેલ્લો ક્લાઇમેટિક ઝોન છે તમારો ઉત્તર પશ્ચિમનો પ્રદેશ. આ ઉત્તર પશ્ચિમના પ્રદેશમાં જો આ ઉત્તર અને એમાંય પાછો આ પશ્ચિમી પ્રદેશ. આ ઉત્તર પશ્ચિમના પ્રદેશમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બરાબર. ઉત્તર આવ્યું એટલે ડેફિનેટલી પાટણ, બનાસકાંઠા એ બધું આવશે. અમદાવાદના વિરમગામ સાઈડના ભાગો આનો સમાવેશ થશે. ખાસ કરીને આ બધા ભાગો કેવા છે, જો જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા બધા રણ સાથે જોડાયેલા છે. આ બધા રણ સાથે જોડાયેલા છે એટલે ખાસ કરીને રેતાળ અને ક્ષારીય જમીન ધરાવશે. ત્યાં તમે મગફળી સારી લઈ શકશો, બાજરી સારી લઈ શકશો, જુવારનું વાવેતર પણ થઈ શકે. બરાબર, તો 8 તમારા એગ્રો ક્લાઇમેટિક ઝોન થયા. ફટાફટ રિપીટ કરી દઈએ. પહેલું હતું દક્ષિણ ગુજરાત, જે અંબિકા નદીથી દક્ષિણે 150 સેન્ટીમીટરથી વધારે વરસાદ ધરાવતું હતું. આ સારામાં સારો વરસાદ ધરાવે છે, સારામાં સારી નદીઓ ધરાવે છે, તો શું વધારે હશે? તો કે કાળી અને કાપની જમીન, બેવ ફળદ્રુપ જમીન, એટલે બધા પાકો ઓલમોસ્ટ અહીંયા લઈ શકાય. શેરડી લઈ શકાય, જુવાર લઈ શકાય, વાવેતર અહીંયા આગળ ફળ, ફળાદી અને શાકભાજીનું કરી શકાય. બરાબર. દક્ષિણ ગુજરાતમાં જે કાનમ નામનો પ્રદેશ છે, દક્ષિણથી થોડા ઉત્તર તરફ જવાનું, એટલે અંબિકાથી નર્મદા વચ્ચે 100 થી 150 સેન્ટીમીટર. અહીંયા આગળ પણ તમે સારામાં સારા બધા જ પાક લઈ શકશો. નેક્સ્ટ આવે છે વડોદરાની વિશ્વામિત્રીથી ઉત્તરનો એટલે કે મધ્ય ગુજરાતનો પ્રદેશ. આ ક્યારીની જમીનો સારામાં સારી ધરાવે એટલે અહીંયા ડાંગરની ખેતી થાય. ચરોતર મધ્ય ગુજરાતના પ્રદેશમાં જ આવે ચરોતર. ચરોતરમાં તમે સારામાં સારી લોએસ પ્રકારની બેસર જમીન હોવાના કારણે તમાકુની ખેતી કરી શકો. ઉત્તર મધ્ય ગુજરાતની વાત કરીએ તો સાબરમતીથી શરૂ કરીને દક્ષિણવાળો જે ભાગ હતો ત્યાં આગળ ઘઉંની સારામાં સારી ખેતી થઈ શકે. નેક્સ્ટ દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર. ઉત્તર સૌરાષ્ટ્રમાં 40 થી 70 સેન્ટીમીટર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 60 થી 70 સેન્ટીમીટર વરસાદ. બેવ જગ્યાએ મગફળીની ખેતી થઈ શકે, શાકભાજી, ફળફળાદીની ખેતી થઈ શકે. બરાબર.